નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ વધુ મહેનત કરવી પડશે. ગુસ્સાના કારણે તમારું કામ બગડી શકે છે. તમારા પ્રિયજનોમાં વિશ્વાસ રાખો. સરકારી કામમાં અવરોધ આવી શકે છે. વૃષભ રાશિના લોકોના આ સમયે સંજોગો અનુકૂળ છે. પોતાની જવાબદારીઓ પ્રત્યે વફાદાર રહેશો. ઘરના લોકો તમારાથી ખૂબ ખુશ રહેશે. મિથુન રાશિના લોકોની કોઈ મોટી સમસ્યા હલ થઈ જશે, જેનાથી તમને રાહત મળશે. સ્વાસ્થ્ય એકદમ સારું અને સંતુલિત રહેશે. પિતાને લઈને થોડી ચિંતા થઈ શકે છે. કર્ક રાશિના લોકોનું મકાન નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થશે. કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે છે. મિત્રોની સલાહ પર ગંભીરતાથી ધ્યાન આપો. સિંહ રાશિના લોકોને આ સમયે નવું કામ શરૂ કરવું યોગ્ય નથી. તમે આત્મવિશ્વાસની કમી અનુભવી શકો છો. તમારા મનમાં નિરાશાની લાગણી પેદા ન થવા દો. કન્યા રાશિના લોકો નવું કામ શરૂ કરી શકે છે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ થોડી સાવચેતી રાખવી જોઈએ. વેપારમાં રોકાણકારો તમારાથી ખુશ રહેશે. તમે કોઈ યાત્રા કરી શકો છો. તુલા રાશિના લોકોનું ઘરેલું જીવન ઘણું સારું રહેશે. અનુભવી લોકોનું માર્ગદર્શન અવશ્ય લેશો. નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં. મહત્વપૂર્ણ તકો તમારી રાહ જોઈ રહી છે, જેથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકો આજે કામમાં ખૂબ વ્યસ્ત રહી શકે છે. ઉચ્ચ શિક્ષણમાં મુશ્કેલીઓ આવશે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. ઉચ્ચ અધિકારીઓને નારાજ ન કરો. ધન રાશિના હોટલ વેપારીઓ માટે દિવસ થોડો નબળો રહી શકે છે. મોટા સોદાઓ કરવા માટે આજનો સમય શ્રેષ્ઠ નથી. ઘરમાં મતભેદનું વાતાવરણ બની શકે છે. સામાજિક કાર્યોમાં વધુ સક્રિય ન બનો. મકર રાશિના જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે, તેમનો દિવસ શુભ સાબિત થશે. તમને કમિશન સંબંધિત કામમાં લાભ મળી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે. કુંભ રાશિના લોકોના ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. વૈવાહિક સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસની ભાવના વધશે. તમારા દ્વારા બનાવેલી યોજના સફળ થશે. મીન રાશિના લોકોનો પરિવાર અને કાર્યસ્થળ વચ્ચે ઉત્તમ તાલમેલ રહેશે. અપરિણિત લોકોના લગ્ન નક્કી થવાની શક્યતાઓ છે. વ્યવસાયમાં ઉત્તમ નાણાકીય લાભ મળશે. તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.